અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આસપાસના 13 ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે। રાજ્ય સરકાર દ્વારા જનજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલ ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 13 થી વધુ ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો। ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાનનો હેતુ એ છે કે અંતિમ પાંક્તિએ ઉભેલા વ્યક્તિ સુધી સરકારી લાભો પૂરી અસરકારકતાથી પહોંચે। આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે અને લોકોને દસ્તાવેજીકરણ તેમજ યોજનાઓના લાભ મેળવવામાં મદદ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, ગામના સરપંચ તેમજ આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર તાલુકામાં ધરતી આબા જનજાતીય ગ્રામીણ ઉત્કર્ષ યોજનાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો લાભ લોકોને ગામ સુધી મળી રહે તેનું આયોજન કરવામાં આવેલ છે। આજે ગડખોલ મુકામે 12 થી 13 જેટલા ગામોનું ક્લસ્ટર બનાવી તેનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ છે અને તેમાં તમામ પ્રકારની જે યોજનાઓ છે તેની જાણકારી આપી અને તેનો વધુમાં વધુ લાભ મળે તે રીતના આયોજન કરવામાં આવેલ છે। ભારત સરકાર દ્વારા 100% સેચ્યુરેશનનો જે કાર્યક્રમ છે એમાં તમામ કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે ખાસ કાળજી રાખવા તંત્રને જણાવેલ છે। તે મુજબ તમામ લોકો આપના માધ્યમથી જણાવું છું કે આ કેમ્પ થકી તમામ યોજનાનો લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે। આજ રોજ ગડખોલ ગામ ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે। એમાં સરકાર દ્વારા વિવિધ સેવાઓ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ। એના માટે ગામના જે પછાત વર્ગના જનજાતીય લોકોને મામલતદાર કચેરીએ જવા માટે ટાઈમ બગાડી આખો દિવસ એ જ કામ આજે અહીંયા 10 મિનિટ 15 મિનિટમાં કાર્ય થાય છે। એના માટે ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો।